નમસ્કાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક એટલે એસટીઆઈ વર્ગ 3ની કુલ 330 જગ્યાઓ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. તો મિત્રો એના વિશે આજે આપણે જોઈએ માહિતી. તો એસટીઆઈના ફોર્મ ભરવાની શરૂઆત 3/10/2025થી ચાલુ થશે અને 17/10/2025ના રાતે 12 કલાક સુધી તમે અરજી કરી શકશો. પછી આ જગ્યાની માટેની પ્રાથમિક જે કસોટી છે તેની તારીખ 4/1/2026ના રોજ આ પરીક્ષા યોજાશે અને મુખ્ય પરીક્ષા સંભવતઃ 22થી 24 માર્ચ 2026માં યોજાશે. મિત્રો, નીચે એસટીઆઈની કુલ 330 જગ્યાઓ જે આપેલી છે એની વર્ગીકરણ કર્યું છે. કક્ષાવાર કેબિન અનામતમાં 139, આર્થિક પછાત વર્ગમાં 25, ઓબીસીમાં 85, અને જાતિના અંદર જોઈએ તો 23, અને જનજાતિમાં 51 જગ્યાઓ. અને બાકીની જે બધી તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની જે 323 જગ્યાઓને વિભાજિત કરવામાં આવી છે. પછી જોઈએ નીચે, પ્રસ્તુત જાહેરાતમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટીમાં હાજર રહેતા ઉમેદવારો પાસેથી કોન્સેપ્ટ ફોર્મ સાથે કોન્સેપ્ટ ડિપોઝિટ લેવામાં આવશે. એટલે મિત્રો, આના વિશે નીચે માહિતી છે કે તમારે પણ છે અમુક રૂપિયા ભરવા પડશે કે જેના કારણે તમે પરીક્ષા આપશો તો એ પૈસા તમારા ખાતામાં ફરી પાછા જમા થઈ જશે, અને પૈસા તમે નહીં આપો તો એ પૈસા તમારા જમા થશે નહીં. દિવ્યાંગ ઉમેદવાર માટે તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ અનામતની આપેલી છે. અને પછી જે જોઈએ દિવ્યાંગ માટેની અલગ જગ્યાના અંદર તેમની 40% વધુ દિવ્યાંગતા હોવી જોઈએ જેને મળવાપાત્ર લાભ થાય છે. એમાં જે જોઈએ કે પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષામાં વળતર સમય તેમજ લહિયાની સુવિધા મેળવવા માગતા ઉમેદવારો આ માટે અરજી કરવાની કાર્ય બાબતે આયોગ દ્વારા પ્રાથમિક પરીક્ષા મુખ્ય પરીક્ષા પહેલાં અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અનુસાર ઉમેદવારો અલગથી અરજી કરવાની રહેશે. એટલે કે જો તમે લહિયો લેવા માગતા હો તો એના માટે તમે અલગથી અરજી કરવી પડશે. 17/10/25ના રોજ 20 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ લહિયા માટે. પછી ગુજરાતના અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક, ઓબીસી અને કે આર્થિક પછાત વર્ગો માટે 5 વર્ષ સુધી 45 વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે. એના સિવાય બાકીના 10 વર્ષ 67માં મહિલાઓ માટે કરવામાં આવી છે. બિન અનામત માટે 5 વર્ષથી 67 કરવામાં આવી છે. બરાબર. દિવ્યાંગ માટે 10 વર્ષ કરવામાં આવી છે. એ રીતે અલગ અલગ સુસાટો આપવામાં આવી છે, જે મિત્રો તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો. પછી શૈક્ષણિક લાયકાત, બેચલર ઓફ ડિગ્રી તમે BA અથવા તમે કોઈ પણ અંદર તમે ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ, અને તમને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ, અને તમે ગુજરાતી અને હિન્દી ભાષા તમને આવડવી જોઈએ. પગાર ધોરણ તો મિત્રો 5 વર્ષ માટે તમારે ફિક્સ પગાર રહેશે 49,600 તમારે 5 મહિના અંદર આ ફિક્સ પગારનો રહેશે. અને 5 વર્ષ તમે પૂર્ણ કર્યા બાદ તમારો 39,900 લઈ 1,26,600 સુધી મેટ્રિક લેવલ સુધી પગાર ધોરણ તમને મળવાપાત્ર થશે. પરીક્ષાની જોઈએ રૂપરેખા અને અભ્યાસક્રમ વિશે મિત્રો, તો પ્રાથમિક કસોટી જે છે તે હેતુલક્ષી પ્રકારનો સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે અને 2 કલાકો સમયગાળો રહેશે. અને અંત ઉમેદવાર માટે 20 મિનિટ તેમને વધારે મળશે. એના અંદર જો મુખ્ય લેખિત પરીક્ષાના અંદર 4 પેપર રહેશે, અને 4 પેપરની અંદર ગુજરાતી 100 ગુણનું 3 કલાક, અંગ્રેજી 100 ગુણનું 3 કલાક, સામાન્ય અભ્યાસ 1 100 ગુણનું 3 કલાક, અને સામાન્ય અભ્યાસ 2 100 ગુણ અને 3 કલાકના આવા તમારા મુખ્ય પરીક્ષાના 4 પેપર તમારે આપવા પડશે. આ 4 પેપર સ્થાનિક કક્ષાના રહેશે અને દરેક સમયગાળો 3 કલાકનો રહેશે. મિત્રો, આપણે જે ફક્ત મેન માહિતી એ જોઈશું, બધા બાજુ જોવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. અને તમારે આ પરીક્ષાના 4 પેપર તમારે આપવા ફરજિયાત છે. એક પેપર તમે નહીં આપો તો તમે ઉમેદવાર ઘણા બધા આવશે નહીં. પછી જોઈએ પ્રાથમિક કસોટી ઉમેદવારોને કોમ્પ્લેક્સ AOMR પદ્ધતિ દ્વારા હેતુલક્ષી પ્રશ્નો હોય છે, જેમાં ABCD EM 5 વિકલ્પો આપવામાં આવશે. એ નોટ અટેમ્પ્ટ તરીકે રહેશે. જો 5 ઉમેદવાર પ્રશ્ન આપતા ઈચ્છતા હોય તેમને એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 5મો વિકલ્પ એક એનકોડ કરેલો છે, તેનો પ્રશ્નના 0 ગુણ ગણાશે અને તે પ્રશ્ન છે નેગેટિવ ગુણ આપવામાં આવશે નહીં. તેથી ઉમેદવાર સાચા વિકલ્પ શોધી જવાબદારી અંદર ABCD કે 0ના અંદર વર્તુળને પૂરેપૂરું કાળી કે બ્લુ પેનથી ડાર્ક કરવાનું રહેશે.
એકથી વિકલ્પ આપેલા હશે તો જજામણ ગુણ આપવામાં આવશે નહીં. આ કસોટીની અંદર પ્રત્યેક ખોટા એકથી વધુ કિસ્સામાં એક પણ વિકલ્પ એનરોલ કરેલ નહીં હોય તો તમે 0.3 ગુણ બાદ કરવામાં આવશે. એટલે કે મિત્રો તમારા ગુણ 0.3 એટલે કે ત્રણે ખોટો તમારે એક સાચો ખોટો પડી છે, એ તમારે 0.3 ગુણ માઇનસ કરવામાં આવશે. પછી મિત્રો OMR બેઠક નંબર પ્રશ્ન પુસ્તિકા તમને આપવામાં આવશે. જો ખોટા ગણ લખવામાં આવશે તો તેમાં સત્ય વાંચવામાં આવશે અને જવાબ વહી તપાસવામાં આવશે નહીં. એટલે તમારે OMR જે સીટ નંબર બેઠક નંબર તમે તમારો જે નંબર હોય એ તમે સાચો લખજો. જો નીચે મિત્રો પછી લખ્યું છે કે આગળ લેવામાં આવશે નહીં. પછી ગુજરાતીનું માધ્યમમાંનું પરીક્ષા મધ્ય ગુજરાતીમાં રહેશે અને તે સિવાય મુખ્ય લેખિત પરીક્ષા પેપર નંબર 2 અંગ્રેજીનું માધ્યમ રહેશે. બાકીના બધા માધ્યમ બધા ઉમેદવાર માટે અંગ્રેજી રહેશે. 2 નંબરનું અંગ્રેજી, બાકી બધા ગુજરાતીમાં તમે આપી શકશો. પરીક્ષા પહેલાં તમે જો કોન્સેપ્ટ ફોર્મ ડિપોઝિટ જે ભરેલી હશે તેના અંદર આપણે જોયું કે ઉમેદવારો પ્રાથમિક કસોટીના પ્રવેશપત્ર આપવામાં આવશે. જોઈએ મિત્રો આગળ અને માહિતી છે. પરીક્ષા કેન્દ્રની વિગત તમને જે તે વખતે અમદાવાદ ગાંધીનગરના અંદર પરીક્ષા કેન્દ્રોની વિગતો આપવામાં આવશે અને આ વેબસાઇટ પર તમને સ્થળ, તારીખ, સમય બધી આ GPSC ઓજસ વિશે તમે જોઈ શકશો. પરિણામ તમને નોટિસ બોર્ડ પર 20% મૂકવા આવશે તે તમે જોઈ શકો છો. પ્રતીક્ષા યાદી 20% લેખે બહાર પાડવામાં આવશે. બરાબર, આ બધા ગુણપત્રક પણ જોઈ શકો છો. ગુણની પૂર્ણ ચકાસણી માટે જે તે 30 દિવસના અંદર જાહેર થાય એમાં તમે પેપર દીઠ અલગ અલગ અરજી કરી શકશો. અગાઉ સૂચના તમે અંદર આપી જ હોય છે કે તમે કોઈ ફોનના અંદર મોબાઈલ બ્લૂટૂથ તમે અંદર લઈ જઈ શકશો નહીં. હવે જોઈએ અંદર આગળ સામા શરતોમાં લખ્યું છે કે તમે જે હોય તે જે જાતિમાં તમે આવતા હોય એ યાદીમાં તમે ફોર્મ ભરી શકશો, એમાં કોઈ ભૂલચૂક થાય નહીં. પછી જોઈ નીચે જે આગળ તો મિત્રો આ હતી GPSCના અંદર ST અને મુખ્ય માહિતી. બરાબર, નીચે અંગ્રેજીમાં માહિતી આપી છે. જે તમને એક ફોર્મ તમે મેં કીધું હતું કોન્સેપ્ટવાળું એ જોઈએ અંદર હતા. તો બરાબર, નાગરિકત્વ વિશે અરજીપત્રક વિશે તમને બધાને વાત કરી નાખી છે મેં કે અરજીપત્રકના અંદર બિન અનામતના અંદર 100 રૂપિયાના પોસ્ટલ ફીસનો ચાર્જ ભરવાનો રહેશે. બાકીના બધાને આ ફોર્મ ફ્રીમાં ભરવાના રહેશે. બરાબર, પછી વય મર્યાદા આપણે આગળ વાળે જોઈએ. નોન ક્રિમિનલ બધું છે જ. આપણે એક છેલ્લું પેલી માહિતી મેળવી લઈએ કે કોન્સેપ્ટવાળું ઓનલાઈન અરજી પદ્ધતિ કેવી રીતે કરી બધાને ખબર જ છે કે પોતે કેવી રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ. અરે મિત્રો જો પ્રાથમિક કસોટીમાં હાજર એવા સંમતિ કોન્સેપ્ટ અથવા કોન્સેપ્ટ ડિપોઝિટ ભરવા બાબત તો મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવારો જે છે મહિલાઓ સિવાય એમને કેટલા રૂપિયા ભરવાના છે? 500 રૂપિયા. અને એ સિવાયના બાકીના બધા ઉમેદવારો 400 રૂપિયા ભરવાના છે, જે તમે આ ફી ભરવામાં રહેશે. અને આ ભરવાની પદ્ધતિ શું છે તો ઓજસ પર જઈ અને ઉપલબ્ધ કરવામાં આવશે અને ત્યાં તમે હોમ પેજ પર અધર એપ્લિકેશન મેનુમાં જઈ કોન્સેપ્ટ ફોર્મ પર ક્લિક કરો. ત્યારબાદ કોન્સેપ્ટ નંબર અને કન્ફર્મેશન નંબર બટેટ નાખશો તો કેપ્ચા વિગતો નાખીને ઓકે બટન પર ક્લિક કરતાં કોન્સેપ્ટ ડિપોઝિટ અને કોન્સેપ્ટ ફોર્મ તમે ભરી શકશો. તમે અલગ અલગ UPI પેટીએમ કરી તમે ભરી શકશો. રિફંડ એટલે કે જો તમને આ પરીક્ષામાં ભરવાની આજે મૂળ સ્ત્રોત પેટીએમમાં રિફંડ ચૂકવવામાં આવશે. આથી આ કોન્સેપ્ટ ભરવાની આવે ત્યારે ચૂકવવાનો મૂળ સ્ત્રોત બંધ રિસ્ટ્રિક્ટ રિફંડ થઈ શકશે નહીં, જીપે જવાબ રહેશે નહીં. એટલે મિત્રો તમે જ્યારે પરીક્ષા આપશો તો તમારા આ જે તમે જે પૈસા ભર્યા છે તે તમારા ખાતામાં તમે જે UPIથી જે ખાતા તમે ભર્યા હશે તે તમારા ખાતાના અંદર પાછા જમા થશે. તો તમારા UPI અને નંબર તમારે ચાલુ રાખવાનો રહેશે.